નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 10 ગુજરાતીના અગાઉની અંદર ભાગ 1, 2 અને 3 એટલે કે જોડકા જોડો, એક વાક્યમાં, 2-3 વાક્યમાં એના જવાબો છે એ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે આ વિડીયોમાં ભાગ 4ની અંદર જે સવિસ્તાર જવાબો છે એની ચર્ચા કરવાના છીએ. તો એ જે કાંઈ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે એવા ખૂબ મહત્વના પ્રશ્નોની આખી માહિતી પ્રકરણ પ્રમાણે છે એ સોલ્યુશન સાથે આપેલી છે. તો એ શરૂ કરતા પહેલાં હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે વધારે સમય નહીં જોતા આ આદર્શ પ્રશ્ન પેપર એમાં ખાસ કરીને સવિસ્તાર જે પ્રશ્નો છે તેનું સોલ્યુશનની માહિતી પ્રાપ્ત કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં તમને જે પ્રશ્ન ક્રમાંક 14 થી 16 ક્રમ આપેલો છે એમાંથી પ્રત્યેકના 3 ગુણ છે, કોઈ પણ છે તમારે 2 છે લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન એવો હોય છે કે રેસના ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. તો એનો જવાબ છે કે રેસનો ઘોડો વાર્તામાં સંજય, નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા, મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખક રસકથામાં ગુથી દ્વારા સ્ફુટ કરી આપવામાં આવી છે. વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોત રહે છે. ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘડતું બધું જ કરે છે. આમ 2 બાળકોના ઘડતર માટે લેખકે 2 અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ એ બધું જ કરે છે. તે સારો માણસ બને છે, પરિવાર સાથે રહે છે, પ્રેમ, સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાન સમજાવો. તો જવાબ છે કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી લઈ અને આખો જવાબ છે આપેલો છે, કારણ કે મુદ્દાસર છે એટલે તમારે આમાં પ્રસ્તાવના પણ લખવી જરૂર છે. કર્તા, કૃતિ, સંદર્ભ એ બધું છે જમણી સાઈડમાં લખીને જવાબ છે લખવાનો હોય છે. મેં આ આખો જવાબ છે ખૂબ સારી રીતે આપેલો છે. મિત્રો, આપણે બધું જ જો એકસાથે બોલીને વાત કરશું તો ઘણો સમય થશે, એટલે તમે આ જે આપેલો છે તે તમે જોઈ શકો છો. આખો પ્રશ્નનો જવાબ છે આ રીતે દર્શાવેલો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. એનો જવાબ પણ એ જ છે કે રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હારને યથાર્થ રજૂ કરે છે. ત્યાંથી લઈ અને તમે જે આ આખો પ્રશ્ન છે એ વિગતવાર જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, એવું લાગે થોડી વાર વિડીયોને અટકાવીને પણ તમે આનો જવાબ છે લખી શકો અથવા વાંચી શકો છો. આખી જે શિક્ષકની જે છે એ ખરેખર યથાર્થ છે કે નહીં તેની વિગતવાર માહિતી છે આપેલી છે. આ રીતનો પરીક્ષામાં પૂછાય છે. ચોથો પ્રશ્ન છે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે. આ વિધાનને રેસના ઘોડાના પાઠને આધારે સમજાવવાનો છે. તો આપણે સૌ જાણીએ કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકોને આનંદ આપવાનો છે. આ વિધાનને રેસનો ઘોડો પાઠને આધારે સમજાવવાનું છે એ કહીનો જવાબ છે. અને આખો વિગતવાર માહિતી પણ મિત્રો અહીં છે દર્શાવેલી છે, તમે જોઈ શકો. પ્રશ્ન નંબર 5 છે, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે લખો. જો આખો પ્રસ્તાવના આપેલી છે. કૃતિ છે ભૂલી ગયા પછી, કર્તા છે રઘુવીર ચૌધરી, સાહિત્ય પ્રકાર એકાંકી અને સંદર્ભ છે ત્રીજો પુરુષ. વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર જે કાંઈ પ્રશ્નો આવે છે એમાં આ રીતની બધી જ પાઠ પ્રમાણેની પ્રસ્તાવના છે લખવી જરૂરી છે. મેં તમને આખું ઉદાહરણ છે આપેલું છે. તો પાઠને આધારે જે આખો પ્રશ્ન છે એનો જવાબ આ રીતનો રહેલો છે.
ભૂલી ગયા પછી એકાંકીમાં સર્જકે સંબંધ છૂટા પડ્યા પછી ફરી એ સંબંધ બંધાય તે ઘટના વ્યક્ત કરી એટલે એકાંકીનું શીર્ષક યથાર્થ સ્પષ્ટ થાય છે. ત્યાંથી લઈ અને આખો પ્રશ્નનો જે વિગતવાર જવાબ છે એ મિત્રો અહીં દર્શાવેલો છે આ પેરેગ્રાફમાં, અને તમને ખૂબ જ સમજાઈ શકે તે ભાષામાં છે આપેલો છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. મનીષાના પિતા વિરાટ બાબુનું પાત્ર લેખન ભૂલી ગયા પછી એકાંકીને આધારે કરો. તો આપણે સૌ પાઠમાં અભ્યાસ કરેલો કે નીડર અને સાહસિક પ્રકૃતિ ધરાવતા વિરાટ બાબુ મનીષાના પિતા હતા અને પોતે શિકારી હતા. ત્યાંથી લઈ અને આખું આ એનું પાત્ર લેખન છે એ પાઠના આધારે બતાવેલું છે, જે તમે ખૂબ જ સારા અક્ષરોમાં ફોન્ટમાં અને તમે વિગતવાર સમજી શકો એ રીતે બતાવેલું છે. પોતે વિરાટ બાબુ છે આ રીતે એનું આખું મહત્વનું પાત્ર છે બની ગયા એની માહિતી છે દર્શાવેલી છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે આરોગ્યની જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં લખો. તો આપણે વાયરલ ઇન્ફેક્શન પાઠનો જે આખો પ્રશ્ન છે તો એમાં કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકારને એ બધું લખીએ અને એનો જે જવાબ છે એ જવાબ છે અહીં દર્શાવેલો છે. કઈ રીતનો એ જાળવણીના વિચારો છે એ લખેલા છે, તમે થોડી વાર વિડીયો અટકાવીને લખો. અથવા બીજો પ્રશ્ન છે કે વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે સ્વસ્થ જીવન જીવવા કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો એ પણ આપણે સૌથી પહેલાં જમણી સાઈડમાં કર્તા કૃતિ એ બધું લખશું, સાહિત્ય પ્રકાર. ત્યારબાદ આ રીતનો એનો જવાબ છે એ બને છે તે તમે લખી શકો છો. જે અથવાનો પ્રશ્ન છે એનો જવાબ પણ આપણે આપેલો છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે લેખક ગુણવંત શાહે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તો એ પણ વાયરલ ઇન્ફેક્શન પાઠને આધારે રહેલા છે. તો એ ગુણવંત શાહે જે સમાજને ઉપયોગી જાગૃત ફેલાવાના પગલાઓ હતા એની પ્રેરક વાતો છે અહીં બતાવેલી છે, જે તમને દેખાઈ રહી છે. તો આ રીતે આખો એનો જવાબ છે મિત્રો, જોઈ લેજો તમે. સચોટ જવાબ છે અને તમે પરીક્ષામાં આમાંથી જો વાંચશો તો તમે ખૂબ વધારે સારા માર્ક્સ લાવી શકશો. ત્યારબાદ નવમું છે કે હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, વાયરલ ઇન્ફેક્શન પાઠને આધારે સમજાવો. આ આખું વિધાન છે સમજાવો. તો એમાં પણ પ્રસ્તાવના લખવાની છે, કર્તા કૃતિ જે કાંઈ આવતું હોય છે એ લખી અને હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો એનું આખું વિધાન છે એ એનો જવાબ છે બતાવેલો છે. 10મો પ્રશ્ન છે છત્રી ન ખોવાય માટે લેખકને કેવી સલાહો મળી. તો એના માટે છત્રી ન ખોવાય માટે લેખકને ઘણી બધી સલાહો મળી છે. કઈ કઈ રીતની છે આપણે ક્રમ પ્રમાણે 1, 2, 3, 4 જે કંઈ સલાહો મળી છે એ બતાવેલી છે. લેખકને જે સલાહો મળી તે તમે જવાબ જોઈ શકો. 11મો છે કે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠને આધારે સમજાવો. તો છત્રી પાઠમાં જે કાંઈ એ છત્રી ન ખોવાય માટે લેખકે જે કાંઈ પ્રયત્નો કર્યા તો એમાં જવાબમાં કર્તા કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ એ બધું લખીને આ રીતનો જવાબ છે તમે લખી શકો. પાઠમાં તો આપણે શીખ્યા પણ એનો વિગતવાર આ રીતે જવાબ પણ તમે લખી શકો છો. આખી સરળ ભાષામાં ગુજરાતી ફોન્ટ સાથે તમે છે દર્શાવેલું છે. 12મો છે પ્રશ્ન આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો. એ રીતનો જે પ્રશ્ન છે એનો જવાબ એવો છે કે આહવાની વન સંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. ત્યાંથી લઈ અને જે કાંઈ વન સંપત્તિનું જે રૂપ હતું એ રૂપ છે અહીં આખું રીતે વર્ણવેલું છે અને જવાબ આપવાનો છે પ્રયત્ન કરેલો છે. તમને પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્વનો છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે રાતના સમયે ખીણને રસ્તે જતા લેખક શા માટે સ્તબ્ધ બની જાય છે. તો એનું પણ કર્તા કૃતિ, સાહિત્ય પ્રકારે જે લખી અને એનો જવાબ મેં અહીં જે તમારી સમક્ષ મૂકેલો છે એ પ્રમાણે તમે વાંચી શકો છો. પરીક્ષામાં આમાંથી વાંચી અને પણ તમે જવાબ લખો તો તમને ખૂબ અનુકૂળતા રહેશે. 14મો પ્રશ્ન છે કે ડાંગરનો અને કૃતિના આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવો. ત્યારબાદ 15મું છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું. તો એમાં પણ કર્તા કૃતિ એ લખી અને એનો જવાબ છે દર્શાવો કે જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખક પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કીધું કે બોડીની ત્યાં વળી કાંકી કેવી એ વાક્યથી શરૂઆત કરી અને જીવલાની જે આખી પરિસ્થિતિ પોતાના ઘરે આવ્યા પછી જોવે છે
અને આ ચોપડો ફાડી નાખે છે તેની કરુણ કથા અને જવાબ રૂપે અહીં નીકળે છે. 300 ના 1500 થયા અને એ બધી જે કથા છે તેનો સચોટ જવાબ છે અહીં દર્શાવેલો છે. અને 16મો પ્રશ્ન છે કે ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાના આધારે જીવલાનું પાત્ર લેખન કરો. તો જીવલાએ છે ખેતર વેચાતું લેવા 300 રૂપિયા લીધેલા અને એના આખા 1500 થયા અને જીવલો કેવો હતો ને એ બધી જ એને ઘેરે ગયા પછી કેવું એની સાથ મહેમાનગતિ કરતો એની માહિતી મિત્રો અહીં છે આપેલી છે. તમે આ પાઠના આધારે આખો પ્રશ્નનો જવાબ આપેલો છે જે તમને આ સ્ક્રીન ઉપર છે દેખાઈ રહ્યું છે. તો લેખકને આ રીતે ઇન્દ્રજાળમાંથી છે ચોપડો કઈ રીતે મુક્ત કરે એનો જવાબ છે આપેલો છે. અને 17મો પ્રશ્ન છે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો અથવા લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે જણાવો. તો ખરેખર શીર્ષક યોગ્ય કે છે કે નહીં, તો એ કઈ રીતે યોગ્ય છે તો એની જવાબ મિત્રો આ રીતનો આખો રહેલો છે. આખું શીર્ષક કઈ રીતે યોગ્ય છે એનો જવાબ પરીક્ષા માટે તમે સારી રીતે લખી શકો એ રીતે આખો પાઠને આધારે છે બતાવેલું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો ચોપડાની ઇન્દ્રજાળ ટૂંકમાં મુદ્દાસર પ્રશ્નોના જે કાંઈ જવાબો છે એનો આપણે વિગતવાર અને ટૂંકમાં તમે સમજી શકો એવી ભાષામાં છે રજૂ કરેલા છે. મેં થોડુંક સ્પીડથી વાંચ્યું છે એટલે અથવા વાંચ્યું નથી તો તમે થોડી વાર વિડીયોને અટકાવીને પણ તમે આ પ્રશ્ન છે જોઈ શકો અને પ્રથમ પરીક્ષામાં તમે સૌથી વધારે માર્ક્સ લાવો એવી અપેક્ષા સાથે આજે આપણે હવે મળીએ નવા જ વિડીયોમાં. ત્યાં સુધી તંદુરસ્ત રહો, મસ્ત રહો અને આનંદમાં રહો.